સંજેલી તાલુકામાં અતિશય વરસાદ અને ભારે વાવાઝોડાને કારણે એક મકાન ધરાશાયી સહિત વિવિધ માર્ગો પર વૃક્ષ પાડવાના બનાવો તેમજ પતરાના શેડ ઉડી જવાની દુર્ઘટના થઈ। ભારે પવનના વાવાઝોડા સાથે વીજળીના કડાકા ભડાકા સાથે ગાજવીજ થતા કોટા ગામના એક ગરીબ યુવકનું મકાન ધરાશાયી થયું। અતિ વાવાઝોડાના કારણે ભગોરા સંજયભાઈ શૈલેષભાઈ ભાઈનું મકાનનું ભારે નુકસાન થયું। જવાબદાર તંત્રને જાણ કરવા છતાં કોઈ પણ જાતની તપાસ કરવામાં નથી આવી હોવાનું અરજદાર જણાવી રહ્યા છે। આ આખી ઘટનામાં સ્થાનિક તંત્ર દ્વારા તપાસના નામે માત્ર મૌન સેવામાં આવતા લોકોમાં ભારે આક્રોશ અને ચર્ચા જોવા મળી રહી છે। સંજેલીમાં કુદરતનો પ્રકોપ, વાવાઝોડામાં મકાનની ઘરાશાયી થયું, સરપંચ તલાટીને જાણ કરવા છતાં તપાસને નામે મૌન। સમગ્ર સંજેલી તાલુકામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે પવન અને ગાજવીજ સાથે અતિશય વાવાઝોડા વચ્ચે વરસાદ ખાબક્યો હતો। આ તીવ્ર વાવાઝોડાના કારણે ગ્રામ્ય વિસ્તારમાં સંજેલીથી સુલિયાદ જવાના માર્ગ તેમજ ચમારિયા સંજેલી સહિત એક ગરીબ પરિવારના મકાનના ઘરાશાયી થઈ, તેમજ સંતરામપુર રોડ પર કેબિનોના પતરા ઉડ્યા। આખી છત હવામાં ઉડી ગઈ હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી, પરંતુ ઘરવખરી અને અનાજ પલળી જતા પરિવાર ખુલ્લા આકાશ નીચે આવી ગયો છે અને તેમને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે તંત્ર માત્ર કાગળ પર તપાસના નામે સમય પસાર કરી રહ્યું છે। પીડિત પરિવારને તાત્કાલિક સહાય મળવી જોઈએ। હવે જોવાનું એ રહે છે કે ઉચ્ચ અધિકારીઓ આ બાબતે વહેલી તકે જાગશે અને આ ગરીબ પરિવારને સરકારી નિયમો મુજબ યોગ્ય વળતર કે તાત્કાલિક સહાય પૂરી પાડશે કે પછી આ મામલો આમ જ દબાઈ જશે। મહેન્દ્ર ચારેલ, લાઈવ ન્યૂઝ, સંજેલી। ભગોરા સંજયભાઈ શૈલેષભાઈ, ગામ કોટા, રહેવાનું રામદેવ ફળિયું। હવે હાલની તારીખમાં પરમ દિવસે વાવાઝોડું આવ્યું એટલે મકાન મારું પડી ગયું છે। તો સરપંચને અને તલાટીને જાણ કરી તો છતાં એ લોકોએ કોઈ કાર્યવાહી, કોઈ પગલાં લીધા નથી। તો મેં મીડિયાને બોલાવીને મીડિયા સમક્ષ સરકારશ્રીને રજૂ કરીએ છીએ કે આગળ ચોમાસાના દિવસો નજીક આવે છે તો જે તે કરીને જો થોડી ઘણી અમારી રહેવાની સગવડ થઈ જાય એટલી સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ।